દોસ્તો, જો બપોરે ઘરે વહેલા આપણે આવી ગયા અને જોઈ ઘરે આજે કેવો માહોલ છે. હાલો, આવી જાઓ બધા. શું કરો છો? આ મમ્મી, જો મમ્મી થી શરૂઆત કરીએ. મમ્મી રોટલી કરે છે. શેનું શાક બને મમ્મી? શેનું શાક બનાવ્યું? દાળ ભાત કર્યા, દૂધીનું શાક કર્યું, કારેલાનું શાક કર્યું. છઠ્ઠી ની તૈયારી કેવી ચાલે છે? કઈ આવ્યા બધાને? આજે અમારા ઘરે છઠ્ઠી છે. 6 દિવસ થઈ ગયા છે અમારું છોકરો આવ્યું એને. તો આજે 6 દિવસની છઠ્ઠી હોય તો આજે છઠ્ઠીનો પ્રોગ્રામ છે અને બપોરે 1 થયો છે. આ રૂમમાં બધા શું કરે છે? હલો ડીંગુડી, સીતા ને અંકિતા જો કંઈક તૈયારી કરે છે. તો જો આવું શણગાર્યું છે, હજી હાર લેવા જવાના છે ને? ફૂલ લેવા જવાના છે. ફૂલ લેવા જવાના છે તો ખાઈને ફૂલ લઈ આવું તમે. હું છું તારે શું છે નવ્યા? તું અહીંયા બેઠી? હે ભાઈ ની છઠ્ઠી માં આ બધું કોણે શણગાવ્યું? એ આજે જમવામાં છે મમ્મી, આમાં શું છે? કારેલામાં ને આ શેનું શાક છે? તો રામ રામ ને સીતારામ બધાને. જો અમે ખાવા બેઠા છીએ, હું માર બા. બીજા બધા તો અત્યારે મશગુલ છે, અંકિતા ને ઇક્ષિતા બધા. તો હાલો અમે જમી લઈને પછી આપણે ફૂલ લેવા જવાના છીએ. જમીને ફૂલ લઈ આવીએ. તો જો આપણે ફૂલ લઈ લીધા છે અને આપણા મિત્રો છે બધા કામરેજ 4 રસ્તા ઉપર. આ ભાઈ ફૂલવાળા છે અને કામરેજમાં જો કોઈને ફૂલ લેવા હોય તો આ ભાઈની રોડ ઉપર જ છે અહીંયા દુકાન. તમે ફૂલ લઈ જાજો, આપણા મિત્ર છે. 3 વાગી ગયા છે અને જો વિજય ચકસો અલાય કપડા પહેર. સાડા 4 થઈ ગયા છે ને ધીમે ધીમે કરીને બધા મહેમાન મારા ઘરે આવે છે. તમે જોવો છો. તો આજે મિત્રો સોરી, અંદર વિધાતાના લેખ આપણે જોવા નહીં મળે. મને તો એમ હતું કે આપણે વિડીયોગ્રાફી કરવા પડશે. તમને બતાવીશ. મેં તો ઘરે આવી છઠ્ઠી જોઈ નહોતી, પણ કાંઈ વાંધો નહીં. હવે જોઈએ આપણે ઘરે કોણ કોણ મહેમાન આવ્યા છે. મજા આવે છે આજનો દિવસ. સોડા લેવા જવાનું થયું છે દુકાને. મહેમાન આવ્યા છે તો સોડા લેવા જઈ આવીએ આપણે. આજે તો દુકાન બંધ છે કારણ કે ઘરે મહેમાન આવ્યા છે. અને આ મારો પાણીઓ છે ઓમલી. હા બોલાય. જો આપણે દુકાને ઘરે બહુ બધા મહેમાન આવ્યા છે તો આપણે કેન ભરીને સોડા લઈ જવાની. આખું કેન ભરીને સાગરભાઈ સોડા લઈ જાય. રહી વાત છઠ્ઠી નહીં, તો છઠ્ઠીમાં તો આપણે જવાની ના પાડી. મેં એમ કીધું મારે અંદર જવું છે કે મને વિડીયો ઉતારવો છે કે અંદર કેવી રીતનું હાલતું હોય, કેટલા કેટલા મહેમાન આવ્યા છે એ બધું જોવું હતું. તો મને ના પડી, નહીં અંદર ન આવે. હમણાં આપણો એ પ્રોગ્રામ તો કેન્સલ થઈ ગયો. તો હું ને મારો ભાણીઓ બી અમે સોડા ભરવા આવ્યા છીએ. બીજા મહેમાન આવ્યા છે ને સોડા તો પીવડાવી દો. કેકો ભરીને સોડા લઈ જવાની છે. આ સોડા લઈને અમે ઘરે જાય. કઈ દે હાલો સોડા પીવો.
હાલો જેને જેને ચેવડા પેંડા ખાવા હોય એ આવી જાઓ. ના બહુ વધારે નથી. આ ભાઈ જો ઓય આવી હો ન્યા હું કરસ ચપલાથી રમે ગુંડો આ કેટલા બધા અહીંયા ઘરે આવ્યા ને ચક્ષ સવા 6 થયા છે હવે છઠ્ઠી નો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને અહીંયા બહુ બધા મહેમાન હતા થોડી વાર પહેલા હવે પાછું ઘર ખાલી થઈ ગયું છે અને આ બેન જો પૈસા ગણવા માંડ્યા આ જો આ કે એવું કરે છે આ શું કરો છો આ એ આ છોકરા આ કઈક કરે છે આ શું કરે છે આ કઈક લોટાડે છે આ લોટાડવું એમ કેવાય ને દીવો નો બાળવા દેવાનો માડો થાય. તો આ ફઈબાએ ભત્રીજાને લોટાડી દીધા છે અને વાલી વાલી કરી દે અબા કરી દે હરખું વિધાતા જા વિધાતા લેખ લખવા આવ્યા છે પાણીઓ અમારો આવી હોવા એ હું કરસ કાઢો હાલો હાલો આ બધી માયા તમારી હવે આપણે બધું આપણને મુક્ત કરી દો હાલો પૈસા વાળા કરી બસ 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 અરે એ આપ થોડા પૂરા થાય બસ બસ અત્યારે આટલા જ જોઈશે એમ કે છે બાકીના પછી આવે હાલે એઠી બે તું બે જા માયા મારે જોતી નથી બરોબર આ માયા તમને બધાને અર્પણ કરતો છું હવે અમને આ માયામાં વરસાદ કરે છે પૈસા નો હાલો બોલો આજે છઠ્ઠી નો પ્રોગ્રામ અમે અહીંયા પૂરો કરીએ છીએ તો જય ગુરુદેવ હર હર મહાદેવ